સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આંબેડકર દર્શન એ બાબા સાહેબના જીવન પર ચાલતી એક યુટ્યુબ ચેનલ છે. બાબા સાહેબના મા બાપથી શરૂઆત કરી આ આંબેડકર દર્શન ચેનલ શરૂ કરવામાં આવી છે. આપણે ગયા વખતે પુના કરાર, બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજી વચ્ચે જે પુના કરાર થયો એની ચર્ચા કરી. આજે આપણે બાબા સાહેબ જે પુના કરાર કર્યો એના પછીની જે ઘટનાઓ બની અથવા એના પછી શું થયું એની પર ચર્ચા કરવા માગીએ છીએ. તમને એ લોકોને પણ એક વિચાર તો આવતો જ હશે કે દલિતોના પ્રશ્નો ને દલિતોની બાબતમાં ગાંધીજીને શું લેવા દેવા? ગાંધીજીને કોને અધિકાર આપ્યો દલિતોની બાબતમાં ચંચુપાત કરવાનો? ગાંધીજી એ એમનું કામ ના કરે? એમના હિન્દુઓનું કામ કરે, એમના સવર્ણોનું કામ કરે, દેશની આઝાદી માટે કામ કરે, પણ દલિતોના પ્રશ્ન શા માટે ઘૂસી ગયા અંદર? અને ઘૂસી ગયા પછી દલિતોને જે અન્યાય કર્યો છે ઇતિહાસ કદી માફ નહીં કરે. બાબા સાહેબ આંબેડકર પર જ્યારે ગોળમેજી પરિષદમાં તેના વડાપ્રધાન રામસાહેબ મેકડોનાલ્ડે કોમ્યુનલ એવોર્ડ જે જાહેર કર્યો 17 ઓગસ્ટ 1932ના રોજ, એ એવોર્ડમાં દલિતોને ડબલ મતાધિકાર, અલગ મતાધિકાર મળેલો, એને વિરુદ્ધમાં ગાંધીજી ઉપવાસ પર ઉતર્યા અને આખરે આ મનત ઉપવાસ ઉતર્યા પછી આ એવોર્ડને પાછો ખેંચાવડાયો અને પુના કરાર થયો. એટલે બાબા સાહેબ પર બહુ મોટી જવાબદારી આવી ગઈ હતી. એ વખતે બે જવાબદારી હતી. એક જવાબદારી હતી કે માનવતાની ખાતર ગાંધીનો જીવ બચાવવાનો હતો, અને બીજું અસ્પૃશ્યના જે અધિકાર છે એ રાજકીય અધિકાર, એનું રક્ષણ કરવાનું હતું. એ સમયે પરિસ્થિતિ એવી સર્જાઈ કે બાબા સાહેબને એમ કહેવાય છે કે બંદૂકની અણીએ બાબા સાહેબને પુના કરાર કરવો પડ્યો. અને પુના કરાર થયો. ગાંધીજી, મોહનચંદ કરમચંદ ગાંધી, એમનો જીવ બાબા સાહેબ બચાવ્યો. કસ્તુરબાએ ખોળો પાથર્યો, એમના દીકરાએ આજીજી કરી, બીજા બધા મહાનુભાવો મદન મોહન માલવીયા, સપ્રુ, આ બધા લોકોએ બાબા સાહેબને વિનંતી કરી અને બાબા સાહેબે ગાંધીજીનો જીવ બચાવ્યો. મને એ વિચાર આવે છે કે બાબા સાહેબ ગાંધીજીને મરવા દીધો તો શું થાત? એવું કહેવાય છે કે 6 લાખ જેટલા ગામડાઓ, 6,93,000 ભારતમાં ગામડાઓ છે. એ ગામડાઓમાં દલિતોની કટલેઆમ થાત એવું એમનું કહેવું હતું. અરે ભાઈ, કટલેઆમ થાત તો કંઈક તો થાત ને.
દલિતો પોતાનું રક્ષણ તો કરી શકે જ ને, પોતે એમનો જવાબ તો આપી શક્યા હોત ને. અને આમે દલિતો બધા ગામડાઓમાં મરેલા જેવા જ છે, અધમુવા જ છે, એમને માનવી ગણવામાં આવતા નથી. એમને જે આભરસેટ રાખવામાં આવે છે, ગામના મંદિરો ઘૂસવા દેતા નથી, ગામના સવર્ણના ઘરમાં ઘૂસવા દેતા નથી, ગામના કોઈ પાણી ભરવા દેતા નથી, અડવાથી અભડાય છે. આવી પરિસ્થિતિમાં મરેલા જ છે દલિતો. અને ગાંધીજીને જો મારી નાખવામાં આવ્યા હોત, મરી ગયા હોત, તો કોમનવેલ્થ એવોર્ડ મળ્યો હોત, તો આજે સંસદમાં, વિધાનસભાની અંદર એ બધી જગ્યાએ મજબૂત દલિતો પ્રવેશ્યા હોત ને દલિતોનું કામ કર્યું, દલિતોના હક અધિકારનું રક્ષણ થયું હતું. મને એવું લાગે છે કે એ વખતે બાબા સાહેબે ગાંધીજીને મરવા દેવા જેવા હતા. એમને દલિતોમાં જઈને દલિતોના પ્રશ્નોમાં અંદર ઘૂસવાની જ્યાં જરૂર હતી. ગાંધીજી કટ્ટર હિન્દુત્વવાદી હતા, વર્ણ વ્યવસ્થાના પોષક હતા, બધી કર્મની થિયરી માનનારા હતા, ક્રિયાકર્મ માનનારા હતા. એવા ગાંધીજી કે જે વર્ણ વ્યવસ્થા માનતા હતા, એટલા માટે એમને પુનઃ કરાર એટલા માટે કરાયો કે આ લોકો જો ડબલ મતાધિકાર મળશે અને સત્તા સ્થાને પહોંચી જશે તો અમારી આ જે અમારી સેવા, અમારી ગુલામી કોણ કરશે, અમારા રોડ રસ્તા કોણ સાફ કરશે, અમારી ગટરમાં કોણ ઉતરશે, અમારા ગામડાઓમાં મજૂરી કોણ કરશે, દાડિયા કોણ કરશે. એની ચિંતામાં, દલિતોને ગુલામ રાખવાની ચિંતામાં ગાંધીજી પુનઃ કરાર કરાયો. એટલે ગાંધીજીનો જીવ બચાવવા માટે બાબા સાહેબે પુનઃ કરાર કર્યો. એ વખતની પરિસ્થિતિ શું હતી એ આપણને એ વખતે બાબા સાહેબની માનસિક સ્થિતિ, વાતાવરણ, કદાચ બાબા સાહેબ આ બધી પરિસ્થિતિને સરેન્ડર થઈને એમને પુનઃ કરાર થયો છે. આ પુનઃ કરાર 24 સપ્ટેમ્બર 1932 દિવસે થયો. એમાં 18 જણે સહીઓ કરી પુનઃ કરારની અંદર. પછી બીજા દિવસે 25/9/1932 દિવસે આ બધા મુંબઈ આવ્યા. મુંબઈ આવીને વેપારી મહામંડળના હોલમાં આ મદન મહાલવિયા, સપૂર અને બીજા બધા જે મહાનુભાવ હતા એમને બાબા સાહેબનો આભાર માનવા માટે એક સભા ભરી. આખો હોલ ચિક્કાર ભરેલો હતો. અને ભાઈ મદન મોહન મહાલવિયા એમને બાબા સાહેબનો આભાર માન્યો. એ ડૉક્ટર આંબેડકર, આપે ગાંધીજીનો જીવ બચાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. આ આભાર માનવાથી કંઈ થતું હશે, કોઈનો આભાર માની લઈએ, પણ એમને જે અન્યાય થયો છે, એમને નુકસાન થયું છે, એનું ભરપાઈ કોણ કરશે? એટલે મદન મોહન માલવીયા એ કહ્યું કે અમે તમને વચન આપે છે અથવા અમે ઠરાવ કરીએ છીએ કે જન્મથી કોઈ એ વ્યક્તિને અછૂત માનવામાં નહીં આવે, અસ્પૃશ્ય માનવામાં નહીં આવે. જન્મથી જો કેવી બનાવટી વાત કરે છે. આ મદન મોહન માલવીય વર્ણ વ્યવસ્થાના પોષક હતા, પુરસ્કર્તા હતા વર્ણ વ્યવસ્થાના. અને પાછા એમ કહે છે કે જન્મથી કોઈ વ્યક્તિ અછૂત એને અસ્પૃશ્ય નહીં માનીએ, અછૂત નહીં માનીએ. જ્યારે વર્ણ વ્યવસ્થા છે જ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, અતિશૂદ્ર છે, તો પછી અસ્પૃશ્યતા રહેવાની જ છે, અછૂત પણ રહેવાનું જ છે. પણ બનાવટ ઠરાવ કરે છે કે જન્મના કારણે કોઈને અછૂત ગણવામાં આવશે નહીં. પછી ભાઈ બીજી બનાવટ એ કહે છે, ઠરાવ કે જાહેર સ્થળોએ અછૂત લોકોને પ્રવેશ મળશે, કોઈ એને રોકશે નહીં, એનો અધિકાર મળશે એમને. જાહેર સ્થળે, કોઈ પણ જાહેર સ્થળે, મંદિર હોય કે કોઈ પણ હોલ હોય, છાત્રાલય હોય, સ્કૂલ હોય કે કોઈ કાર્યક્રમ કોઈ બી હોય, જાહેર સ્થળો, જાહેર કાર્યક્રમો હોય, મેળો હોય, ધાર્મિક કોઈ કાર્યક્રમ હોય, તેમાં
અછૂતોને પ્રેસનો અધિકાર આપવામાં આવશે. આ બીજી બનાવટ પણ ઠરાવ કર્યો. ત્રીજો ઠરાવ કર્યો સામાજિક પ્રતિબંધો, કોઈ બી સામાજિક પ્રતિબંધો પર દૂર કરીશું અમે. સામાજિક પ્રતિબંધો, એક પણ સામાજિક પ્રતિબંધ રહેશે નહીં. એ સામાજિક પ્રતિબંધો એટલે આ જ વાત થઈ. સામાજિક પ્રતિબંધ એટલે જે હિન્દુ ધર્મના ધર્મગ્રંથોમાં, શાસ્ત્રોમાં અછૂતો માટે જે અપવિત્રતાની વાત મૂકી છે, અપવિત્રતા, કે આ લોકો એમને અડવું એટલે અપવિત્રતા, એમને મંદિર ઘૂસવા એટલે અપવિત્રતા, એમને કોઈ કાર્યક્રમને બોલાવે એટલે અપવિત્રતા, એ જે છે એ અપવિત્રતાની જે વાત છે એ બધા સામાજિક પ્રસંગો અમે તમને એની પર તમે પ્રતિબંધો દૂર કર્યા. એટલે 3 ઠરાવો એમને કર્યા. હવે 3 ઠરાવો એ બનાવટનો એક ભાગ છે. પણ બાબા સાહેબ પણ હોલમાં બેઠેલા હતા, બધા પોતપોતાની રીતે વાતો કરી, પણ આ ઠરાવો થયા એટલે બાબા સાહેબ ઊભા થયા. બાબા સાહેબ ઊભા થઈને હાથ આમ લાંબો કરીને કહ્યું કે આ જે ઠરાવો થયા છે એ ઠરાવનું પાલન કરવાના છો તમે? આ જે ઠરાવ કર્યા છે મદન મોહન માલવીયજીએ, એ ઠરાવનું પાલન કરવાના છે? આખા હોલના લોકોએ બધા હાથ ઊંચો કર્યો. હોલના લોકોએ હા હા હા, વી વિલ અંગ્રેજી વી વિલ, અમે આનો અમલ કરીશું. બાબા સાહેબે આ જ્યારે વાત કરી ત્યારે બાબા સાહેબ કહ્યું કે જ્યાં ઠરાવ કરો જ્યાં સુધી અમલ નહીં થાય ત્યાં સુધી આ ઠરાવવાનો કોઈ અર્થ નથી. જ્યારે હિન્દુ ધર્મ જાતિઓના નાના નાના વર્ણોમાં વિભાજિત છે ત્યારે આ ઠરાવનો અમલ કેવી રીતે થશે? આ ઠરાવનો અમલ જો તમે નહીં કરો તો તમારી આબરૂના ધજાગરા થશે. લખી રાખો 25/9/1932 દિવસે તમે જે ઠરાવ કર્યા છે, જે બાંહેધરીઓ આપી છે, એ બાંહેધરીનો તમે અમલ નહીં કરો તો તમારી આબરૂનો ધજાગરા થશે. અલગ મતાધિકાર એ અમારો હક હતો અને અલગ મતાધિકાર અમને માન્ય હતો, એ અમારા માટે લાભકારક હતો. અને ગાંધીજીએ અલગ મતાધિકાર, ડબલ મતાધિકાર એ ખૂંચવી લીધો છે. એટલે અમને એનું ભારોભાર દુઃખ છે. પણ જ્યારે તમે ઠરાવ કરો છો કે આ જાતના કે જન્મથી કોઈ અછૂત માનવામાં નહીં આવે, પછી જાહેર સ્થળોને બધી જગ્યાએ દલિતોને, અસ્પૃશ્યોને પ્રવેશ મળશે, સામાજિક પ્રતિબંધો બધા હટાવી દેવામાં આવશે, બધી વાત કરી ત્યારે અમને એમ થાય છે કે તમે લોકો આનો અમલ કરશો. આનો અમલ જો થાય તો જ કંઈ અર્થ છે, નહીં તો કોઈ અર્થ જ નથી. બાબા સાહેબે એમને કહ્યું કે તમે લોકો જે આ બધું બોલી રહ્યા છો, અને મેં ભારતનો વિશ્વનો ઇતિહાસમાં જોયું છે, અને ભારતમાં ગુલામો કરતાં બદતર સ્થિતિ દલિતોની છે, અને એ લોકો તમારા કારણે છે, તમારા શાસ્ત્રોના કારણે છે. પણ તમે જ્યારે ઠરાવ કરો છે, તમે ઠરાવનો અમલ કરવાના છો, ત્યારે મને એમ થાય છે કે ચલો અમલ કરશે તો કંઈ દર ફીટશે. અમલ નહીં કરો તો આનો તમે બોલે છે બધું કોઈ અર્થ નથી. તમે અમારી જે બનાવટ કરી રહ્યા છો. ગાંધીજી અને એની સાથેની જે ટોળકી છે એ બાબા સાહેબની છેતરપિંડી કરી રહ્યા છે એવું લાગશે. એટલે બાબા સાહેબે ત્યાં જ એમને કહ્યું, ત્યાં જે બીજા અસ્પૃશ્ય સમાજના લોકો બેઠા એમને કહ્યું કે ભાઈ આમની વાત માનો કે ના માનો, પણ આપણે શું કરવાનું છે? આપણે લોકો શિક્ષિત બનવાનું છે, અજ્ઞાનતા દૂર કરવાની છે. ખૂબ શિક્ષણ લો, બહુ જ ભણો, શિક્ષણ લો અને આત્મસન્માનની લાગણી પેદા કરો. આત્મસન્માનની લાગણી, સ્વાભિમાનની લાગણી, સન્માનની લાગણી, સ્વાગરહિતાની લાગણી પેદા કરો, તો તમે આગળ વધી શકશો. આ બધી જે બાંહેધરીઓ આપી છે, જે ઠરાવ કરે છે, એ ઠરાવનો અમલ થાય કે ના થાય, પણ તમે તમારામાં જાગૃત, તમે શિક્ષિત થાઓ, બહુ વધારે ભણો અને સ્વાભિમાન, સ્વાગ્રહિતા, સેલ્ફ એસ્ટીમ આ બધું પેદા કરો. અને ત્યાં જ્યાં સુધી તમે આ પેદા નહીં કરો ત્યાં સુધી તમારો ઉદ્ધાર નથી. એ બાબા સાહેબે ત્યાં જ
આ એમને કહ્યું, બાબા સાહેબે ત્યાં જ એમણે આ વાત આ લોકોની એમની હાજરીમાં જ કહ્યું કે આ ઠરાવો એમને કર્યા છે, એનો અમલ થાય કે ના થાય, પણ આપણે લોકો શું કરવાનું છે? આપણે લોકો આ રીતે આગળ વધવાનું છે. ગાંધીજી ત્યાં એરોડા જેલમાં બેઠા બધા લોકોને કહે છે, એમના જંબુરિયાઓને કહે છે કે જેટલા મંદિરો ખોલાય એટલો ખોલો, લોકોને શિક્ષિત બનાવો, દલિતોને શિક્ષિત બનાવો અને જેટલા મંદિરો ખોલો. અરે ભાઈ ગાંધીજી, તે મંદિરો ખોલવાની ક્યાં વાત કરો છો? જે હયાત મંદિરો છે, તમારી હાજરીમાં વાયકોમના પ્રશ્ન મંદિરો પ્રવેશ થતા ત્યારે તમે પ્રવેશવા દીધા નથી, તમે નાસિકના મંદિરને પ્રવેશવા દીધા નથી, તમે મહાડના તળાવના પાણી પીવા દીધા નથી, ત્યારે તમે મૌન ધારણ કરેલું હતું. અને હવે તમે એમ કહો છો બધા મંદિરો ખોલી દો, નવા મંદિરો ખોલો, લોકોને પ્રવેશ આપો, શિક્ષિત બનાવો. ઠીક છે, તમે આ બાપડા બિચારા દલિતો તમારી વાણીમાં ભોળવાઈ જશે. અને હંમેશા ગાંધીજીએ જે અન્યાય કર્યો છે એનો અન્યાય આગળ વધે છે. હવે એમ કહે છે ગાંધીજી પાછા એમ કહે છે બધાને, જો આમ નહીં થાય, મંદિરનો પ્રવેશ નહીં મળે, એમને શિક્ષિત કરવામાં નહીં આવે, તો દલિતો જોડે તમારે યુદ્ધ થશે. અને યુદ્ધ કેવું થશે? મુસલમાનો કરતાં પણ ઘોર યુદ્ધ થશે. મુસલમાનો જો તમે લડો છો એના કરતાં ઘોર યુદ્ધ થશે, અને દલિતો તમને સીધા કરી નાખશે. આવી વાત એમને કરી. એટલે એમના અંદર ખાને તો ડર છે દલિતોમાં. દલિતો જ્યારે જાગૃત થઈ જશે, કારણ કે એમને સારી રીતે બહુ મજબૂત છે, મજૂરી કરે છે, ગામડાઓમાં ખેતીવાડીમાં રોડ રસ્તા બનાવે છે, એટલે મજબૂત છે, નોનવેજ ખાય છે એટલે મજબૂત છે. એટલે એ લોકો જો જાગૃત થશે તો તમને એટલે મુસલમાનો કરતાં પણ વધારે ઘોર યુદ્ધ લડાશે. એટલે જો તમારે આ જો અમલ નહીં કરો તો બહુ મોટી ખરાબ પરિસ્થિતિ થશે, એવું ગાંધીજીએ કહ્યું. ગાંધીજી એક વાક્ય બીજું પણ મસ્ત બોલ્યા કે જો હિન્દુ ધર્મને બચાવવો હોય તો અસ્પૃશ્યતાને મરવું પડશે. હિન્દુ ધર્મ બચાવવો હોય તો અસ્પૃશ્યતાને મરવું પડશે. અસ્પૃશ્યતાને મરવું પડશે એનો શું થયો કે બધા જાણી લો, ભારતના બધા સવર્ણ લોકો, કહેવાતા ઉચ્ચ વર્ણના લોકો, તમે જે અસ્પૃશ્યતા પાડો છો એ અસ્પૃશ્યતા તમે નહીં મારો તો હિન્દુ ધર્મ મરવું પડશે. ભારત દેશની અંદર આ મોગલો આવ્યા, ક્રિશ્ચિયનો આવ્યા, આ બધા કંઈ બહારથી નથી આવ્યા. અહીંની પ્રજા જ બધી હિન્દુ પ્રજા જ ખ્રિસ્તી બની છે, મુસલમાન બની છે. તો કાલે આ પરિસ્થિતિ તો ભારત દેશની અંદર હિન્દુ ધર્મનો નાશ થશે. જો દલિતોને અસ્પૃશ્ય લોકોને તમે નહીં સાચો, અસ્પૃશ્યતાને નાબૂદ નહીં કરો તો આ જ દલિતો હિન્દુ ધર્મને ખતમ કરશે. ગાંધીજીએ આ ચીમકી ઉતારી, ચીમકી કરી કે જો હિન્દુ ધર્મ બચાવવો હોય તો અસ્પૃશ્યતાને મરવું પડશે, એટલે અસ્પૃશ્યતાને મારવું પડશે. એટલે તમે જો કે બાબા સાહેબે જે જાતની કોમ્યુનલ એવોર્ડ જે મેળવ્યો હતો, જેના કારણે દલિતોને એમના રાજકીય અધિકારો મળ્યા. અને એ રાજકીય અધિકારોના માટે તમે જો કે બાબા સાહેબે કેટલી લડત, પુના કરાર, એના બધા ગુળમેજી પરિષદ પહેલી બીજી, બાબા સાહેબ સખત લડ્યા છે, બરાબર. એને હવે આ ગુળમેજી પરિષદ પતી ગયા પછી કમ્યુનેરો આવ્યો, પછી પુના કરાર થયા. પુના કરાર 24/9 થયા. એટલે એ જે થયા એ તમારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન છે રામસેમ મેકડોનાલ્ડ, એમને જાણ કરવી પડે, કારણ કે એમને ઠરાવ કરેલો કે ભાઈ આ દલિતોને કોમન એવોર્ડ મળ્યો છે અને એમને ડબલ મતાધિકાર મળ્યો છે, અલગ મતાધિકાર મળ્યો છે. હવે એ નાબૂદ કરીને પુના કરાર થયો છે, તો એ તમારે ઇંગ્લેન્ડના વડાપ્રધાન અથવા ઇંગ્લેન્ડની ધારાસભાને જાણ કરવી પડે. તો અમને જ્યારે તાર કર્યો ત્યારે રામસે મેકડોનાલ્ડે એમ કહ્યું કે મારા માસીબા એ મરી ગયા છે, એક્સપાયર થઈ ગયા છે, એટલે હું અહીંયા હાજર નથી, એના કામમાં છું. એટલે કાલે હું આના માટે પ્રોસિજર કરીશ. એટલે 24 તારીખને બદલે 25 તારીખે આ કોમન એવોર્ડ જે પુના કરારની જે સ્વીકાર્યો,
પુના કરાર ઇંગ્લેન્ડને એમને કોમન એવોર્ડ નાબૂદ કરીને અને પુના કરાર સ્વીકાર્યો એ કઈ તારીખે 24 તારીખને બદલે 25 સપ્ટેમ્બર 1932ના દિવસ બરાબર. એટલે તમે જુઓ કે આ કરાર 25 સપ્ટેમ્બર 1932ના દિવસે આનો સ્વીકાર થયો. એટલે તમે જો કે પુના કરાર થયા પછી આ બધી પરિસ્થિતિ હવે કરાર થઈ ગયો છે. કરાર થયા પછી ગાંધીજીનું આ કરાર થઈ ગયો અને પુના કરાર થયા એટલે બધા લોકો ગાંધીની જોડે હતા એ બધા ખુશ થઈ ગયા. એટલે પછી એ લોકો તો નાચવા ડાન્સ કરવા લાગ્યા હોય. એટલે એમના જે રવિન્દ્રનાથ ટાગોર એ વખતે હાજર હતા. રવિન્દ્રનાથ ટાગોરે એમને ગીત ગાયું, પ્રાર્થના એમની પ્રાર્થના એક પ્રાર્થના એમને ગાઈ રવિન્દ્રનાથ ટાગોરે. અને બીજા લોકોએ ગાંધીજીનું વૈષ્ણવજન તો તેને કહીએ પીઠ પરાઈ એટલે એ ગીત ગાયું. બધા લોકોએ એના આ જે મેકડોનાલ્ડે સ્વીકાર કર્યો 25 તારીખે ત્યાંની ઉજવણી કરી. અને ઉજવણી કર્યા પછી કસ્તુરબા એ મોસમનો રસ લઈને આવ્યા અને આ ગાંધીજીને શું કહેવાય ગાંધીજીને રસ પીવડાવીને એના ઉપવાસના પારણા કર્યા. એટલે તમે જો ઉપવાસના પારણા એ 25 સપ્ટેમ્બર 1932 દિવસે એ જે 20 તારીખે જે ઉપવાસ કરેલા 20, 21, 22, 23, 24, 25 5 દિવસે એમને આ પારણા કર્યા અને ઉપવાસ છોડ્યા. તમે જો કે આ ઉપવાસ 5 દિવસનો ઉપવાસ દલિતોની આખી જિંદગી એમની આ ભારત દેશની અંદર દલિત સમસ્યા અને એની પર કુઠારાઘાત કર્યો એમને. એટલે એવા ગાંધીજીનો જન્મદિવસ વિક્રમ સંવત પ્રમાણે 26 તારીખે આવતો હતો. 27 તારીખે એમનો જન્મદિવસ આવતો હતો વિક્રમ સંવતના કારણે વાઘ બારસ. તે વાઘ બારસના દિવસે એટલે એમનો જન્મદિવસ એટલે એમને એ લોકો વાઘ બારસ નહીં એમને રેંટિયા બારસ તરીકે ઉજવતા હતા. અને રેંટિયા બારસ તરીકે ગાંધીજીનો એ 27/9/1932 દિવસે એમનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. એક બાજુ એમનો ઉપવાસ પત્યા, બીજો એમનો જન્મદિવસ ઉજવ્યો. તમે જુઓ કે આ જે પરિસ્થિતિ છે બાબા સાહેબને અન્યાય કરતી પરિસ્થિતિ એ પરિસ્થિતિમાં ગાંધીજીને તો કોઈ અન્યાય થયો નથી. આપણને શી ખબર ગાંધી ઉપવાસ કરે તે આપણે કંઈ જોવા બેઠા નહોતા, ત્યાં બેઠા કંઈ ખાતા હશે, કંઈ એવું એકાદી પીસ એવો ખાય કે આખો દિવસ 24 કલાક ચાલે એવું પણ કર્યું હશે, નાટકો પણ કર્યા હોઈ શકે. એટલે આપણે ગાંધી ઉપવાસ કરેલા એમનું શરીર આમ થયું તેમ થયું એ તો ખાલી બનાવટ પણ હોઈ શકે. પણ જે અન્યાય થયો છે એ બાબા સાહેબને અન્યાય થયો છે. બાબા સાહેબ મારા ઓશો રજનીતે કહ્યું, એમને પુસ્તક લખ્યું છે આની ઉપર બાબા સાહેબ ઉપર. એમાં લખ્યું છે કે બાબા સાહેબ ગાંધીજી આટલા શુક્લકડી હતા છતાં ઉપવાસ કર્યા, તો બાબા સાહેબ ઉપવાસ કેમ ના કર્યા? બાબા સાહેબની સામે ઉપવાસ કરે. તમે ઉપવાસ હું કોમન એવોર્ડ લઈને જ જમીશ, તમારે જે કરવું કરો, હું ઉપવાસ કરું છું. બધા લોકો બાબા સાહેબ ડાયાબિટીસ હતો એટલે ઉપવાસ કરે તો ગ્લુકોઝ ઘટી જાય મરી જાય. પણ ગ્લુકોઝ ઘટવા શા માટે દઈએ? આપણે પણ ચોરી છુપીથી ખવડાવીએ. ઉપવાસ બધી બનાવટ બધી જગ્યાએ છે અને બધી જગ્યાએ બનાવટો છે. જ્યાં ઉપવાસ કરે ત્યાં એ લોકો એ નથી. રામદેવજી મહારાજ ઉપવાસ કર્યો ત્યાં અને બાટલા ચડાવવા પડે એ બાટલા ચડાવે. ઉપવાસ કરવાનો ગાંધીજી સામે આપણે ઉપવાસ કરવો બાટલો ચડાવવાનો હતો. ગ્લુકોઝ ઘટી ગયો હોય તો બાટલો ચડાવત. પણ બાબા સાહેબ એમની સામે ઉપવાસ કરવા જેવા હતા એવું અવસર રજનીશનું કહેવું હતું. પણ ખેર બાબા સાહેબ એવા નાટક કરનારા માણસ નહોતા એટલે એમને એવું કશું કર્યું નહોતું. હવે આ દિવસે ગાંધીજીને કહેવાથી મદન મોહન માલવીયાએ એમનું જે મંદિર છે પ્રયાગરાજનું એ મંદિરને એને દલિતો માટે ખુલ્લું મૂક્યું. અને એક દેખાવ ખાતર એક ટોકન તરીકે એમને મંદિર ખુલ્લું મૂક્યું. તમને નવાઈ લાગશે કે ગાંધીજી ગુજરાતના હતા છતાં ગાંધીજીના ગુજરાતમાં એક પણ મંદિર ખુલ્લું મૂકવામાં નહોતું આવ્યું. બીજા રાજ્યોમાં મંદિરો ખુલ્લા મૂકવામાં આવ્યા. બધા જે લોકો બાબા સાહેબ બધા ફિલિંગ ધરાવતા એ લોકો મંદિરો બધા ખુલ્લા મૂક્યા, પણ ગુજરાતમાં એક પણ મંદિર ખુલ્લું મૂકવામાં નહોતું આવ્યું. એ મોટી કરુણતા હતી. એટલે તમે જો કે આ પુના કરાર થયા પછી આ બધી પરિસ્થિતિ સર્જાઈ છે અને આ પરિસ્થિતિ સર્જાઈ અને એમાં
કેટલી બાબા સાહેબને કેટલી તકલીફ પડી છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે બન્યું એવું કે બાબા સાહેબે તો ધારો કે આ પુના કરાર થઈ ગયા અને બધું થઈ ગયું, પણ રૂઢિચુસ્ત સિંધુ હવે આ પુના કરાર થયા પછી જે બાબા સાહેબની જોડે તો ગાંધી જોડે જે કરાર કરવાના અંદર હતા, 18 જણે ત્યાં સહીઓ કરી અને 18 જણે મુંબઈમાં સહી કરી કરારની અંદર. એ બધામાંથી જે કટ્ટર હિન્દુત્વવાદી હતા એ બધા ગંગા નદી છે, વારાણસી જે મંદિર છે જ્યાં ત્યાં કાશી, ત્યાં મંદિરમાં જઈને નાહ્યા, મંદિરમાં જઈને પેલા ગંગા નદીમાં જઈને નાહ્યા અને એમને કહ્યું કે અમે આ જે કરાર કરવામાં રહ્યા એમાં જે અપવિત્રતા અમારામાં આવી ગયેલી એ પવિત્રતા દૂર કરવા માટે અમે ગંગા નદીમાં નાહ્યા છે. અને એની આગેવાની મદન મોહન માલવીયા લીધેલી. આ બધી પુના કરારની અંદર આગેવાન જે ગણી શકાય મદન મોહન માલવીયા હતા. એ જ વ્યક્તિ કે આ બધી કરવાથી અમે જે અપવિત્ર થઈ ગયેલા એટલે પવિત્ર થવા માટે અમે ગંગા નદીની અંદર નહીં અમારી એને અપવિત્રતા દૂર કરી. વિચાર કરો બાબા સાહેબ પર શું વીતી હશે જ્યારે આ વાત જાણી છે ત્યારે. બાબા સાહેબે કહ્યું કે હું જાણું જ છું કે તમે લોકો ક્યારે સુધારવાના નથી અને અસ્પૃશ્યતાની હિમાયત કરનારા હિન્દુ ધર્મમાં આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જો દૂર નહીં થાય તો કોઈ પણ વર્ષો પછી પણ હિન્દુ ધર્મનો નાશ થશે. અને આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ માટે દલિતો પણ જાગૃત રહેવું પડશે કે હિન્દુ ધર્મ આટલી બધી પરિસ્થિતિ થઈ છતાં સુધરતા નથી. મેં સહયોગ કરી પુના કરારની અંદર, છતાં પછી અસ્પૃશ્યતાની વાતો કરીને અપવિત્રની વાતો કરીને ગંગા નદીમાં નાહ્યા મદન મોહન માલવીયા, હિન્દુ મહાસભાના પ્રણેતા એવા. એટલે બાબા સાહેબ એનો પણ ગુસ્સો ચડ્યો કે આ કેવું કહેવાય. પછી આ લોકોએ શું કર્યું, ગાંધીજીને બધા લોકોને કે ભાઈ આ હવે થઈ ગયું, પુના કરાર થઈ ગયો, બધું થઈ ગયું, એટલે હવે શું. આ લોકોએ તો ઠરાવ કર્યા કે અમે આવું નહીં કરીએ તેવું નહીં કરીએ, પણ સામે જ દેખાયું મદન મોહન માલવીયા ગંગા નદીમાં નહીં પવિત્ર થયા. એ સૂચવે છે કે તમારો માનસ કેવું છે. હવે ગાંધીજીએ વિચાર કર્યો કે ભાઈ હવે, એટલે એમને બોમ્બેની અંદર એમને લોકોએ સભા લેવડાવી. કાવતજી નામનું એક હોલ છે મુંબઈની અંદર, એ હોલની અંદર એક મિટિંગ લેવી અને એમાં એક સંગઠન બનાવ્યું, ઓલ ઇન્ડિયા એન્ટી અનટચેબિલિટી લીગ એ નાની સંસ્થા બનાવી. અને એ સંસ્થા દ્વારા આખા ભારતમાં અનટચેબિલિટી દૂર કરવા માટે ઓલ ઇન્ડિયા એન્ટી અનટચેબિલિટી લીગ એ બનાવી. અને એ બનાવ્યા પછી એના દ્વારા કામ કરવાનું હતું. પણ ગાંધીજી બહુ ચાલાક અને ચકોર માણસો બહુ લુચ્ચા હોય એવું મારું અંગત માનવું છે. બહુ ચાલાક હોય અને ચકોર હોય, ચતુર હોય, એ બહુ લુચ્ચા હોય. એટલે ગાંધીજીએ શું કર્યું કે જો આ આખા વિશ્વમાં આ નામ જશે, ઓલ ઇન્ડિયા એન્ટી અનટચેબલ લીગ જેવો શબ્દ જશે સંસ્થા, તો વિશ્વના લોકોને લાગશે કે ભારતમાં અસ્પૃશ્યતા હજી પણ છે, જેના કારણે સંસ્થા ખોલી છે. એટલે એમણે બીજું નામ આપીને છેલ્લે નામ શું લાગ્યું, આ સંસ્થાનું નામ હરિજન સેવક સંઘ. હવે હરિજન સેવક સંઘ નામ આપ્યું એટલે દુનિયામાં તો એવું લે કે હરિજનોની સેવા કરવા માટે ગાંધીજીએ આ સેવક સંઘ બનાવ્યો છે. બરાબર. હરિજન સેવક સંઘને અમૃતલાલ ઠક્કરને એના પ્રણેતા બનાવ્યા, અમૃતલાલ ઠક્કરને. પણ અમૃતલાલ ઠક્કરે આ હરિજન સેવક સંઘની એમાં કોઈ પૈસા મૂક્યા નહીં, પૈસા લાવ્યા નહીં, કામ કર્યું નહીં, ખાલી નામ આપ્યું હરિજન સેવક સંઘ. અને એટલે બાબા સાહેબે હરિજન સેવક સંઘની અંદર 10 જણને ઓલ ઇન્ડિયા એન્ટી અનટચેબલ લીગની અંદર બાબા સાહેબ સાથે બીજા 10 જણા હતા. બાબા સાહેબ સાથે બીજા 3 દલિત હતા, બરાબર. MC રાજા અને બધા બાબા સાહેબ જોડે હતા, બરાબર.
એ બધા લોકો હતા હોવા છતાંય આ સંસ્થામાં કોઈ કામ થયું નહીં. બાબા સાહેબે અસંખ્ય પત્રો લખ્યા, સુધારા સૂચવ્યા કે આ પ્રમાણે કરો તો આ થાય. હરિજન સેવક સંઘમાં પૈસા લાવો, પૈસા લઈને કામ કરો, પણ કોઈ જગ્યાએ પૈસા લાવ્યા નહીં. બાબા સાહેબ ગાંધીજી આખા ભારતનો પ્રવાસ કર્યો, કેટલાય હજારો કિલોમીટર પ્રવાસ કર્યો, પણ પૈસા હરિજન સેવક સંઘમાં પૈસા એટલા જમા કર્યા નહીં. માગ્યા છે માંડ 5 લાખ 9 લાખ જેવા પૈસા થયા. 9 લાખમાં શું થાય આખા ભારતના અસ્પૃશ્ય માટે? બધા જે ઉદ્યોગપતિ હતા એ પૈસા માગવા જોઈએ. હરિજન સેવક સંઘની અંદર કરોડ રૂપિયા આવવા જોઈએ જેને કામ થઈ શકે. ગામડે ગામડે સ્કૂલો બનાવવી જોઈએ, ગામડે ગામડે જે દલિતોને ત્યાં કૂવા બનાવવા જોઈએ, દવાખાના બનાવવા જોઈએ, બધું બનાવવું જોઈએ. ગાંધીજીએ હરિજન સેવક સંઘ નામની સંસ્થા બનાવીને દલિતોની છેતરપિંડી કરી ગાંધીજીએ. એટલે બાબા સાહેબે હરિજન સેવક સંઘ એટલે એમાંથી રાજીનામું આપ્યું કે હું આમાં કામ નહીં કરી શકું. તમે ખાલી નામની સંસ્થા બનાવી છે, દલિતોને અન્યાય કર્યો છે, આમે પુનાકરાથી અન્યાય કર્યો, આના કારણે પણ અન્યાય કર્યો છે. બાબા સાહેબ રાજીનામું આપ્યું. હવે એમાં અમૃતલાલ ઠક્કર તો કેવા માણસ હતા, જે રીતે મદન મોહન માલવીયા અને બધા લોકો જે પ્રેજ્યુડાઇઝ છે. આજે આપણે જોઈએ કે ભારત સરકાર અત્યારે ગુજરાત ભારતની જે સરકાર છે મોદીજીની સરકાર, એમાં અમિતભાઈ શાહ એમ કહે કે તમે આંબેડકર 6 વાર આંબેડકર બોલ્યા. આંબેડકરનું નામ આ તમારે એ ફેશન છે કે એના જગ્યાએ ત્યાં ભગવાનનું નામ લો તમને સ્વર્ગ મળે. 7મા વર્ષે 7 પેઢી સ્વર્ગ મળે. એમને બાબા સાહેબ પ્રત્યે પ્રેજ્યુડાઇઝ છે એટલે આ વાત કરી. એવી રીતે અમૃતલાલ ઠક્કરને પ્રેજ્યુડાઇઝ પૂર્વગ્રહ કેટલો બાબા સાહેબ પ્રત્યે વ્યક્તિગત બરાબર છે, પણ એમના આખા જે મહાર સમાજને અન્યાય કર્યો એમણે. ગાંધી બાબા સાહેબ એમની જાટણી કાઢી નાખી. આ નહીં ચાલે. એટલે આમાં હરિજન સેવક સંઘે જે કામ કર્યું, હરિજન સેવક સંઘે દલિતોનું કશું જ કામ ના કર્યું અને દલિતોને અન્યાય કર્યો. હવે ગાંધીજી પણ દંભી વલણ હતું. એમણે દંભી વલણ એ રીતે કે ગાંધીજી એમ કહેતા કે હું વર્ણ વ્યવસ્થામાં માનું છું, વર્ણ વ્યવસ્થા રહેવી જ જોઈએ. હવે અસ્પૃશ્યતાનું મૂળ કારણ વર્ણ વ્યવસ્થા છે. એટલે ગાંધીજી કટ્ટર હિન્દુત્વવાદી હતા, શાસ્ત્રોના માનનારા હતા. એટલે ગાંધીજી એ અસ્પૃશ્ય નાબૂદીની વાત કરે છે એ દંભ છે. પાછું ગાંધીજી એમ કે કર્મનું ફળ તો મળે છે, કર્મના ફળની વાત કરે છે. એટલે કર્મનું ફળ મળે એટલે અસ્પૃશ્ય સમાજ જે મજૂરી કરે, જે અન્યાય થાય છે એ ગયા જન્મના કર્મોના કારણે થાય છે એવું માનતા હતા. એ ગાંધીજીનું જે વલણ દંભી વલણ હતું. બરાબર. હવે તમે જો કે ગાંધીજીનું આવું દંભી વલણના કારણે બાબા સાહેબને પણ બહુ જબરજસ્ત આક્રોશ થઈ ગયેલો. બાબા સાહેબને બહુ મોટો અન્યાય થઈ ગયેલો હતો. એટલે ગાંધીજી પ્રત્યે કોણ વિશ્વાસ કરે? મોહનચંદ કરમચંદ ગાંધી, હા, એમનું કોણ? એમને એ પોતરી પહેરતા હતા, કપડાં ઓછા પહેરતા હતા, પણ એમની પોતરી 9 મીટર લાંબી હતી. 9 મીટરમાં તો કેટલા કપડાં બધું પહેરી શકે. ગરીબી બતાવવા માટે તમારે શું પહેરવું જોઈએ કે ઓછા કપડામાંથી, પણ 9 મીટર લાંબી. આવા દંભી વ્યક્તિ ગાંધીજી એ મૂડીદારોના પક્ષે હતા. ગરીબોના પક્ષે એમને મૂડીદારો બધા એમને સાચવતા હતા. બિરલા અને બધા એ સાચવતા, એમને પૈસા એ આપતા હતા. એટલે તમે જો ગાંધીજીને આ જે વલણ હતું એ વલણ આપણને ગમે નહીં. પુના કરાર થયા પછી આપણને એ વલણ ગમે નહીં. અને પછી ગાંધીજી શું કરે છે, આ દલિતોને એમ કહે છે કે તમે બધા દલિતો એક થઈને મારી સામે આવો તો હું તમને તમારા જે અન્યાય થાય એ અન્યાયને તમને હું ન્યાય અપાવું. અરે ભાઈ, દલિતો બધા ભેગા છે ને તમારી પાસે આવે તો અમારા બાબા સાહેબ આંબેડકર જોડે ના જાય? તમારી જોડે શા માટે આવે? દલિતો તમારી જોડે શા માટે આવે ભેગા થઈને?
અને તમે ભેગા થઈને આવવાની વાત એમને કરો છો, તમે ભેગા કરી કરો ને. પણ કોંગ્રેસમાં ભેગા કરીને કોંગ્રેસની અંદર દલિતોને દર પીટવું હતું ને, પણ એવું કશું થયું નહીં. એટલે તમે જો ગાંધીજીનું વલણ દંભી વલણ હતું. અને આ પુના કરારના પ્રત્યાઘાતો તમે જો એટલા બધા પ્રત્યાઘાતો થયા કે પછી અસંખ્ય સ્થળોએ દલિતો જેને પુના કરાર થયા પછી બધી જગ્યાએ દલિતો પર એ પછી અત્યાચાર શરૂ થઈ ગયા પુના કરારના કારણે. કારણ કે એમને પુના કરારની અંદર લાભ તો મળ્યા, જે લાભ મળ્યા, જે અનામતો મળી, એટલે ચારે બાજુ દલિતો પર હુમલા થવા માંડ્યા અને ક્યાંય પણ એમને લાભ ના મળે એવી કોશિશ થઈ. ઇવન બંગાળની અંદર 1933ની અંદર એની વિધાન પરિષદે ઠરાવ કર્યો, પુના કરાર નાબૂદીનો ઠરાવ કર્યો. 1933માં બંગાળની વિધાન પરિષદે આ પુના કરાર નાબૂદીનો ઠરાવ કર્યો. વિચાર કરો, ગાંધીજી તમે કશું જ ના કરી શક્યા. બંગાળે પુના કરારનું અમલ નહીં કરી એમ ના પાડી દીધું, ઠરાવ જ કર્યો વિધાન પરિષદની અંદર. એટલે તમે પુના કરારના પ્રત્યાઘાત જુઓ તમે. બરાબર, હવે આ બધી પરિસ્થિતિ તમે જોઈ પુના કરારના શું લાભ ગેરલાભ પણ જોઈ શકે. પણ બાબા સાહેબને છતાં પણ મહારાષ્ટ્રના બધા જે વાલ્મિક સમાજના લોકો, ઋષિ સમાજના લોકો, રૂખી સમાજના લોકો, એમનું રૂખી પણ કહે, ઋષિ પણ કહે છે, વાલ્મિક સમાજના લોકો, બંગી સમાજના લોકો બાબા સાહેબને માનપત્ર આપીને સન્માન કર્યું. એ રીતે મેઘવાળ સમાજના લોકોએ બાબા સાહેબનું સન્માન કર્યું. અને પછી ત્રીજી ગોળમેજી પરિષદ ભરાઈ. આ જે બધું થયું બીજી ગોળમેજી એના અનુસંધાનને એકવાર ત્રીજી ગોળમેજી પરિષદ ભરાઈ. બાબા સાહેબ વિક્ટર નામના જહાજની અંદર ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં એ ત્રીજી ગોળમેજી પરિષદ એટેન્ડ કરીને પાછા આવ્યા. બરાબર, ગાંધીજી જોડે બાબા સાહેબે મુલાકાત પણ લીધી, આંબેડકરની મુલાકાત. ને એ મુલાકાતની અંદર હિન્દુ ધર્મીઓનું જાતિઓનું બાબા સાહેબે કહ્યું કે હિન્દુ ધર્મ એ જાતિઓનો સંગ્રહ છે, મ્યુઝિયમ છે. એટલે હિન્દુ ધર્મને બચાવ હોય તો જાતિઓ નાબૂદ કરવી પડશે. બાબા સાહેબ ગાંધીજીને મળીને કહ્યું કે તમારે હિન્દુ ધર્મ બચાવ હોય તો જાતિઓ નાબૂદ કરશે. અને જાતિઓ નાબૂદ નહીં થાય તો શું થશે કે પછી આ જાતિઓ કેવી છે? જાતિઓ જ્યારે હોય પણ એવી જાતિઓ છે કે કોઈ માણસ સારા કામ કરે, શુદ્ર અતિશુદ્ર, તે બ્રાહ્મણ બની શકતો નથી, ક્ષત્રિય બની શકતો નથી. એટલે મિનારા જેવું છે. આપણે ઝૂલતા મિનારા હોય પણ એને એક ઝૂલતા મિનારા ઉપર ટોપ પર બ્રાહ્મણ હોય, એના નીચે જવાની સીડી નથી, ક્ષત્રિય નીચે સીડી નથી, વૈશ્ય નીચે સીડી નથી, શુદ્ર નીચે સીડી નથી. એ બધા એક જ મિનારામાં રહે છે. કોઈના અંદર પ્રવેશ કરી શકે નહીં. એવો હિન્દુ ધર્મ એક મિનારો છે, અલગ અલગ જાતિઓનો મિનારો છે. એ મિનારામાં કોઈ બીજા એની સીડીઓ નથી, લોકો એને પ્રવેશ કરી શકે નહીં. આવા હિન્દુ ધર્મ બાબા સાહેબે ગાંધીજીને કહ્યું કે તમે આ જાતિ વ્યવસ્થા માનો છો, વર્ણ વ્યવસ્થા માનો છો, એને નાબૂદ કરવું હોય હિન્દુ ધર્મ જાતિ પ્રથા નાબૂદ કરો. પહેલું કામ એ કરો. તમે પોતે જાતિ વ્યવસ્થા માનો છો, વર્ણ વ્યવસ્થા માનો છો તો ક્યારેય અસ્પૃશ્યતા નાબૂદ થવા નથી. જાતિ વ્યવસ્થાના કારણે, વર્ણ વ્યવસ્થાના કારણે આ અસ્પૃશ્યતા છે. બ્રાહ્મણ, વાણિયા, પટેલ એ લોકો પોતાની જાતને ઊંચા માને છે. કેમ ઊંચા માને છે? એ માણસ છે, બીજા બાકીના લોકો માણસો નથી. એમના જેવી આંખો નથી, કાન નથી, મોં નથી, લીવર, ફેફસા બધું, આ પગ બધું એમના જેવું જ છે. એ શેના ઊંચા? શા માટે ઊંચા માનવા જોઈએ? હિન્દુ એટલે હિન્દુ કોઈ જાતિ વ્યવસ્થા ના હોય છે. હિન્દુ છીએ અમે, હિન્દુ છીએ એવું કેમ નથી માનતા લોકો? કોઈ પણ ભારત દેશની અંદર કોઈ હિન્દુ નથી. ભારત દેશની અંદર બધા બ્રાહ્મણ છે, ભારત દેશની અંદર બધા ક્ષત્રિયો છે, ભારત દેશમાં બધા વાણિયાઓ છે, ભારત દેશ પટેલો છે, ભારત દેશની અંદર દલિતો છે. કોઈ હિન્દુ નથી.